क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। લઈને કોંગ્રેસે હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 72 નગરપાલિકાના નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખ સાથે આ બેઠક આયોજિત કરવામાં આવી હતી। નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જીતવા માટે મંથન કરવામાં આવનાર છે। 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થવાનું છે, ત્યારે બેઠકમાં પ્રદેશના નેતાઓની પણ હાજરી જોવા મળી શકે છે। તો કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે ફિલહાલ એક્શન જોવા મળી રહ્યું છે। સંવાદદાતા જયેશ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। જયેશ, પ્રદેશના નેતાઓ સહિત આ બેઠકમાં ખાસ ચર્ચા થવાની છે। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી છે। જયેશ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે લઈને કોંગ્રેસ દ્વારા હવે બેઠકોનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે, અને અત્યારે અમદાવાદ ખાતેનું જે પ્રદેશ કાર્યાલય આવેલું છે ત્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં એક બેઠક છે મળી રહી છે, જેમાં 72 નગરપાલિકાઓના જે ઇન્ચાર્જો છે તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે। તેમની સાથે જિલ્લા પ્રમુખો છે તેમને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે, અને મુખ્યત્વે એ વાત ઉપર ચર્ચા છે તે થઈ રહી છે કે આગામી સમયમાં જો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય અને 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, તો એવા સંજોગોમાં કઈ પ્રકારે ઉમેદવારોની પસંદગી છે કરવી એ અંગે પણ વાતચીત થઈ છે। સાથે નગરપાલિકાના સંગઠન માળખાની જે પ્રક્રિયા છે તે 98% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી। સાથે જે ક્ષતિઓ છે તે સંગઠન માળખામાં રહેલી જે ક્ષતિઓ છે તેને દૂર કરી અને મજબૂત કરવા માટે પણ સૂચનાઓ છે તે આજની બેઠકમાં આપવામાં આવી રહી છે, અને હજુ પણ બેઠક છે તે ચાલી રહી છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશના તમામ નેતાઓ સહિત જે બેઠકમાં ઉપસ્થિત છે ને તેમાં નગરપાલિકાની જે 72 નગરપાલિકાઓ છે તેને લઈને સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।